का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। अहोभाव ग्रंथમાં ગુરુદેવશ્રીના આપણે હજારો પ્રવચનોમાંના દેવગુરુ અને ધર્મ કે વસ્તુ સ્વરૂપના ઘણા બધા વિષયો ઉપર સરી પડેલા ઉદ્ગારો, એમાંના નિર્ગ્રંથ ગુરુ સંબંધીના ઉદ્ગારો અહોભાવના નામે સંકલિત છે. 1008 બોલો છે. એમાં 12મો પ્રકરણ ચાલે છે. વિચરુંગા કબ મહત પુરુષને પંથ જબ એમ કરીને હિન્દીમાં અનુવાદ કરેલો છે. અપૂર્વ અવસરને આધારે આપણે એક બે કાવ્યોને આધારે બધી ચર્ચા અત્રે કરી છે. વિષય એની જગ્યાએ છે, ગુરુદેવશ્રીના ઉદ્ગારો એની જગ્યાએ છે, અપૂર્વ અવસરમાંના શ્રીમદજીના ભાવો એની જગ્યાએ છે. બધું પોતપોતાની જગ્યાએ છે. પણ આપણી પરિણતિ, આપણા પરિણામ વાચક તરીકે, શ્રોતા તરીકે, મુમુક્ષુ તરીકે, આત્માર્થી તરીકે આપણા ભાવો શું કહે છે, આપણી પરિણતિ કઈ તરફ જાય છે, પરિણામો આપણને ક્યાં લઈ જાય છે, અને બહુ સરળ શબ્દોમાં કહીએ, ભવિષ્યનું આપણું ચિત્રામણ કેવું થાય છે એ આપણે જોવાનું છે. શાસ્ત્ર અને ગ્રંથ અને બોલ અને વક્તા અને વ્યાખ્યાન અને પ્રવચન અને સ્વાધ્યાય અને સાંભળવું એ બધું એની જગ્યાએ છે. અંતરંગના ચિત્રામણમાં એનો કોઈ હસ્તક્ષેપ નથી. એ બધું એની જગ્યાએ છે. સ્વતંત્ર સ્વાધીન પરિણમન. હજારો વ્યાખ્યાનો ને કરોડો વ્યાખ્યાનો સાંભળો, કરોડો તીર્થંકરોના સમોશરણમાં સાક્ષાત જઈને આવો. અરે દ્રવ્યલિંગી મુનિ બનીને અસંખ્યાત વાર ભવમાં રખડો, ભમો, કમંડળ એટલા અંગીકાર કરો કે સુમેરુ પર્વત પણ નાનું પડી જાય. કમંડળમાંનો જળ એટલું બધું અંગીકાર કરેલા હો કે મધ્યલોક ડૂબી જાય. આચાર્યનો ઉદ્ગારો છે. કોઈ પણ ક્રિયા ધર્મની, ધાર્મિક, પાપની અને એની તો વાત જ નથી કરતા આપણે. કોઈ પણ એવી ધાર્મિક ક્રિયા, ધર્મનો ભેષ આ જીવે અનંતવાર ગ્રહણ ન કર્યો હોય અને અનંતવાર છોડ્યો ન હોય એવું ન બને. ત્યારે તો પંચ પરાવર્તન સિદ્ધ થાય. અનંતાદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ બધું સિદ્ધ થાય.
બે જ મિનિટ હું આજ સવારના સ્વાધ્યાયની વાત કરું. દિવ્ય ધ્વનિનો દિવસ તે સંબંધી ગુરુદેવશ્રી 7-8 મિનિટ આજે વાત કરી હતી. એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો એક બોલ હતો. દ્રવ્ય કેવા? દિવ્ય ધ્વનિના દાતા મહાવીર સ્વામી એવો દ્રવ્ય. ક્ષેત્ર કેવો? વિપુલાચલ પર્વત. કાળ કેવો? તિથિ ગુરુદેવશ્રીએ ગણી, ચોથો કાળ આપણે ગણીએ. અને પછી ભાવની જ્યારે વાત આવી ત્યારે ગુરુદેવશ્રી બોલ્યા, કાકા આગળ આવીને બેસો ને તમે, આમ આવો. ભાવમાં એટલી સરસ વાત કરી હતી. તીર્થંકર ભગવંતોએ ભાવ પ્રરૂપણા કરે. તમે સાંભળ્યા છો સવારનું પ્રવચન આજનું? તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને બહુ અલૌકિક વાત કરી કે દિવ્ય ધ્વનિના દાતા. જો 66 દિવસ સુધી વાણી ન કરી, કેવળ જ્ઞાન થયા બાદ 66 દિવસ તો મૌન જ રહ્યા. કેટલું દુર્ભાગ્ય કહેવાય જગતનું. સવાર બપોર સાંજ જઈને બેસે અને એ 66 દિવસ સુધી કોઈ ચક્રવર્તી પણ આવે એવો યોગ નહીં. કેમ કે ચક્રવર્તી આવે તો રાત્રે પણ વાણી ખરે, ચોથી વાર પણ એવો કોઈ યોગ જ નહોતો. ભવિ ભાગન વચ જોગે વસાય તુમ ધુની વય, તમારી ધુની ખરે. મારી એક અનુભૂતિની વાત કરું તમને, મારા અનુભવની વાત. 96માં MA 1 વર્ષ સંસ્કૃતનું કરીને પછી MA ફાઇનલ માટે હું પાર્ટ ટાઈમ જોબ કરવાની હિસાબે મહાવીરજી, તમે ગયા હતા ને મહાવીરજી હમણાં? મહાવીરજીમાં એક લેડીઝ કોલેજ છે, દિગંબર જૈન સંસ્કૃત મહાવિદ્યાલય, મહિલા કોલેજ. એમાં 6 મહિના હું નોકરી માટે ગયો. 3 કલાક થાય છે પૂરથી. મહાવીરજી જે મૂળ મંદિર છે એ મંદિરની નીચે જ આ જે હોલ છે ને આપણો, આનાથી 4 ગણો મોટો હોલ છે. અને એક 80 વર્ષના વૃદ્ધ રોજ રાત્રે 8 થી 8:45 કંઈક સ્વાધ્યાય લેતા. એક ડોસીમાં બેઠા હોય અને બીજા આપણે મહાનુભાવ. અને ઉપર હજારો લોકો પ્રદક્ષિણા કરતા હોય રાત્રે 9 વાગે, 10 વાગે, 11 વાગે આરતીઓ લઈ લઈને. હજારો કિલોનું ઘી હોમાતું હોય, હાથમાં માળા અને દીવો લઈને ભજન ભક્તિ દુનિયાભરનું. પણ એ સ્વાધ્યાયમાં ધર્મસભામાં કોઈ ન હોય બીજા. તો મને એમ થયા રાખતું, ઓલા જ્યારે બોલે ને વિદ્વાન હતા, મને એમ જ થાય કે આ 9 વાગ્યા સુધી બંધ નહીં થાય, 9:30 સુધી બંધ નહીં થાય. જે પણ એની બુદ્ધિ પ્રમાણે બોલતા હોય, પણ આ તત્વની સાતિશયતા એવી છે કે સાંભળ્યા જ રાખો, સાંભળ્યા જ રાખો, સાંભળ્યા જ રાખો. એવી અનુભૂતિ જ્યારે અંદરમાં થાય ને તો સમજી લેવાનું જીનવાણી રૂચે છે. અને કેદી પૂરું થાય, કેદી પૂરું થાય, હવે પૂરું થાય તો બસ, તો સમજી જ લેવાનું. ગુજરાતી ભાષામાં આપણે કહીએ ધરાઈ ગયા છીએ આપણે. આમ ગાયનો વાછરડો હોય ને ધનજીભાઈ, તમે તો જોયા હશો. તમે આખો દી ગાય પાસે છોડો ને તોય ન ધરાય. દૂધ કાઢવાવાળો હોય ને ગોવાળ, એને ખેંચીને બાંધી દે અને છૂટું કરે. ઓલો માથું એમાં જ ખૂંચે એના માના આંચળમાં. એ ધરાય જ નહીં, પેટ જ નહીં ભરાય એનું. એમ વાછરડા જેવી આપણી પરિણતિ હોવી જોઈએ. ગમે જેટલું માનો, 2 વાર 3 વાર 4 વાર 5 વાર 500 વાર, પણ ધરાય રહેવાની વાત ખોટી. સંતોષી નર સદા નહીં દુઃખી. તત્વજ્ઞાનમાં કાં તમે દુનિયાની જ વાતો કરો છો?
સંતોષી નર સદા દુઃખી. આમાં સંતુષ્ટ થયેલા એ દુઃખીઓ જ દુઃખના દાળિયા એ દળે. તો વાત કરતા હતા આપણે ગુરુદેવશ્રીના પ્રવચનમાં. ભગવાન મહાવીર સ્વામી 66 દિવસ પછી વાણી કરે છે. દિવ્ય ધ્વનિનો દિવસ, દિવ્ય ધ્વનિ દાતા, માર્ગ પ્રકાશક, સાચા મોક્ષ માર્ગ પ્રકાશક તો ભગવાન મહાવીર સ્વામી છે. તો આ તો શાસ્ત્ર છે. મોક્ષ માર્ગને પ્રકાશન કરનારા તે મોક્ષ માર્ગ પ્રકાશક કોણ? ભગવાન મહાવીર સ્વામી. દ્રવ્ય, ઉત્કૃષ્ટ દ્રવ્ય, સાતિશય દ્રવ્ય, ક્ષેત્ર વિપુલાચલ પર્વત. બોલો, 23 તો થયા ગયા, પણ મહાવીર સ્વામી કેવડી થયા બાદ 66 દિવસ પછી વાણી કરી. ક્ષેત્ર તો વિપુલાચલ પર્વત અને કાળ શ્રાવણવદ એકમ કે વાણી ખરી એ કાળ. બરાબર. અને ભાવની વાત કરીને બહુ જોરદાર વાત કરી. ભાવમાં વાત કરી. એવા કેવડી ભગવાને પણ ભાવશુદ્ધ જ્ઞાનની નિરૂપણા કરી. એના પાછળ લોજિક આપ્યું ગુરુદેવશ્રીએ. કેમ કે ગણધર ભગવાન પણ જે સમજે છે એ ભાવશુદ્ધ જ્ઞાનના બળે જ સમજે છે. તો એમની વાણી ભાવશુદ્ધ જ્ઞાનમાં જ નિમિત્ત થઈ ને. લીમડો વાવો તો શું ઉગે? લીમડો જ ઉગે. કેરી વાવો તો કેરી ઉગે. શેરડી વાવો તો શેરડી ઉગે. તો કેવળી એ ભાવ પ્રરૂપણા જ વાવી છે. એટલે ગણધરના હૈયે પણ ભાવ પ્રરૂપણા જ ઉગે. તમે જોજો બીજા ફકરામાં જ છે તરત જ. પહેલો ફકરો જ્યાં પૂરું થાય ને બીજો ફકરો જ્યાં છે. બહુ અદ્ભુત વાત કરી. હું આપને પૂછું છું, આપણને આ મળેલા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એનું કંઈક સમન્વય, સંગઠન, તાલમેલ બોલો. બજારમાં 2000 રૂપિયાની નોટ આવી ને તો આપણી પાસે મહિનાભર સુધી નોટ નહોતી તો આપણને એમ લાગતું હતું કે આપણે ગરીબડા છીએ. પણ જે દિવસે 2000ની નોટ આપણા ખિસ્સામાં પણ આવી ગઈ ત્યારે આપણે એમ થાય કે હવે આપણે દુનિયાની સાથે તાલ મેળવીને ચાલીએ છીએ. સ્માર્ટફોન બીજાની પાસે હોય, આપણી પાસે ન હોય, કેવું આપણે લાગે? ગંવાર નથી લાગતા આપણે? કેમ? વિષય ભોગો આદિકની બાબતમાં હરીફાઈ, સ્વરૂપ અને સ્વભાવમાં ઠરવા માટે હરીફાઈ કેમ નહીં? સમજાય છે? ભાવ પ્રરૂપણા ભાવોની રમત છે. ગઈકાલ રાત્રિના સવારના સ્વાધ્યાયમાં જે મેં વાત કરી હતી, ભાવના ભવનાશિની, ભાવના ભવવર્ધિની. ખોટી ભાવના હશે તો ભવ વધે જ. સાચી ભાવના હશે તો ભવ ઘટે, ભવનો અભાવ થાય. ભવનો અભાવ થાય. તો એ એક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવવાળી વાત બહુ સરસ હતી. આપણે તો એમ લેવાનું, દ્રવ્ય ગમે તે હોય, ક્ષેત્ર ગમે તે હોય, કાળ ગમે તે હોય, પણ અમારા ભાવ તો ઊંચામાં ઊંચા. સ્વભાવ તો છે જ નહીં આપણી પાસે. તો ભાવ પ્રરૂપણા માટે આપણને કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ રોકે છે થોડુંક? હજુ ભાઈ તમે હમણાં શટર બંધ કરીને આવો, તમને કોઈ રોકે છે ત્યાં? ધણી છો તમે, માલિક છો. ચાહો તો ખોલો, ચાહો તો બંધ કરો. દિલ્હીમાં એક શેઠ મુમુક્ષુ હમણાં ગુજરી ગયા. એનું કામ શું ખબર? ફેક્ટરીએ જઈને, હોલસેલ દુકાને જઈને ખાંડની ઓલી ખોળ, ખાલી કોથળા લઈ આવે, ખાલી જ કોથળા, અને ઓલા બારદાન, અને ઓલા જે કાંઈ 10, 12, 15 રૂપિયામાં આપે. દિવસમાં 100 કોથળા વેચે. એ કલાકમાં વેચે કે 5 કલાકમાં વેચે? જે ક્ષણે 100 ખાલી કોથળા બારદાન વેચાઈ જાય, શટર બંધ, ઘર ભેગા. તો વિચાર તો કરો. અહીંયા તો ઓવર ટાઈમ આખી રાત ધંધો કરવા માટે મળે તો એ જાણે કે આપણે એમ માનીએ સાતિશય પુણ્યનો ઉદય. ઈસ તો તારો પાપાનબંધી પુણ્યનો ઉદય છે. તને હકથી રાત્રે નિદ્રા માટે પણ
સમય નથી તો સવારે સમયસર શું સાંભળીશ તું? લૌકિક અપેક્ષાએ પણ આત્મ શાંતિ, લૌકિકની વાત કરું છું, આત્મ શાંતિ ભંગ કરીને, આત્મ શાંતિ આત્મ સમાધાન સાતાને દજાડીને આપણે આજીવિકાના કામો કરવા પડે રાજુભાઈ, એના જેવો બીજો કોઈ પાપનો ઉદય હોઈ જ ન શકે. એ ભલે પછી ગ્રાહકને હચવવાનું હોય, પેશન્ટ્સને હચવવાનું હોય. ડૉક્ટરોના હાલત કેવા છે વિચાર કરો. સવારે 4 વાગે ઓપરેશન, 6 વાગે ઓપરેશન. હેલો સર, સાંભળો છો? હા, સવારે 6 વાગે ઓપરેશન ચાલુ થઈ જાય, 7 વાગે ઓપરેશન ચાલુ થઈ જાય. દૈનિક કાર્યક્રમમાં આપણે 8:30 8:30થી જે સ્વાધ્યાય હોય તો વિચાર કરો, જે એમાં ન પહોંચી શકતા હોય અને એવા સમયે જ જો એ ઓપરેશન ભલે ને કરોડો રડતા હોય તો આપણે એમ વિચારો કે સવારે 1 કલાક 2 કલાકમાં તમે કરોડોની લક્ષ્મી રડી, પણ સરસ્વતી તો ગુમાવી ને. તમે જાણો સારી રીતે આ સીએના એક્ઝામ્સ જે હોય છે, એ સીએના જે એક્ઝામ્સ હોય છે ને એનું જે રેમ્યુનેશન હોય સન્ડેના દિવસે સવારે હોય, બપોરે 10થી 2 વાગ્યા સુધી, 4 વાગ્યા, એવું આખો દિવસ. મોસ્ટલી એવરી સન્ડે એક્ઝામ, આઈએએસના, આઈપીએસના, સીએના અને એન્જિનિયરિંગના, JEE અને આ નીટ બધી એક્ઝામો અમારે ત્યાં કેમ્પસમાં થાય છે. 2,000 3,000 રેમ્યુનેશન આપે સન્ડેના દિવસે કાકા. પણ હરામ મેં કોઈ દી સન્ડેના દિવસે નથી જતો. મેં તમારે જોતો હોય તો 5,000 રૂપિયા તમે લઈ લેજો, પણ હું નહીં આવું રવિવારે. હું ઘરે હોતો રહીશ આખો દિવસ, પણ હું મારે નથી આવું. અરે મંડે ટુ સેટરડે તો નીચોવાઈ ગયા છો, તો કમસે કમ રવિવારના દિવસે તો શાંતિ રાખો, રજાના દિવસે તો શાંતિ રાખો. હા, શારીરિક માનસિક કંઈક સાતા તો હોવી જોઈએ ને. હું ભાવની વાત કરું છું, યાદ રાખજો. ભાવ બગડે એવા કોઈ કામ નહીં કરવા. અને માર્ગમાં ભાવ વિશુદ્ધિનું કામ છે. શું કીધું? માર્ગમાં શેનું કામ છે? ભાવ વિશુદ્ધિનું કામ છે. ભાવ વિશુદ્ધિ. તમે અષ્ટપાઉડમાં ભાવ પાહુડ વાંચો, આંખો આપણી ખુલી જાય. ભાવ પાહુડમાં એવી 25-50 ગાથાઓ લખેલી છે કે ભાવ વિશુદ્ધિ વિના આ જીવ ભવમાં ભમી છે. ભાવ વિશુદ્ધિ, ભાવ વિશુદ્ધિ, ભાવ વિશુદ્ધિ. દરેક બાબતમાં ભાવ વિશુદ્ધિ, દરેક બાબતમાં. જો ઉન્માર્ગને છોડી 63 પ્રમિત પાખંડના, जिन मार्ग માં મન રોક બહુ પ્રલપન નિરર્થતિ શું ભલા. जिन માર્ગમાં મનને રોક, હા, બહુ પ્રલાપ કરવાથી, નિરર્થક બહુ પ્રલાપ કરવાથી, હા, શું ફાયદો? બહુ અદ્ભુત છે. બધી ગાથાઓ એવી છે, બધી જ ગાથાઓ એવી છે. મારે વિષયાંતર નથી થવું. ભાવ વિશુદ્ધિ. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવવાળો જે બોલ આજના સ્વાધ્યાયમાં આવ્યો હતો, અદ્ભુત બોલ હતો. દ્રવ્ય હો તો મહાવીર સ્વામી જેવો, ક્ષેત્ર હો તો વિપલાચલ પર્વત જેવો, કાળ હો તો એ ચોથો કાળ, દિવ્ય ધ્વનિની ઘડી શ્રાવણ વધે કમ. વાણી ખરતી હોય. धन्य धन्य है लोग वही जो दिव्य ध्वनि सुन पाते. કરો અર્થનો. હું ઘણી વાર આ ભજન સાંભળું ને તો વચ્ચે બંધ કરું. રાજુભાઈ બંધ કરું, હું અંદરમાંથી હલી જઈએ આપણે. સંભળાય છે ધનજીભાઈ? धन्य धन्य है लोग वही जो दिव्य ध्वनि सुन पाते. ભગવાનની
વાણી સાંભળી શકે, દિવ્ય ધની જેના કાને પડે એ ધન્ય ધન્ય છે. કિંતુ ભરતજી છે ખંડો પર વિજય ધજા ફહેરાતે. થોડીક વાત વિચારો, કોની વાણી સાંભળે છે આખી દુનિયા? કોની? કોણ તીર્થંકર? અરે આદિનાથ ભગવાન. ભરતના બાપની વાણી, પિતાની વાણી, આદિનાથ ભગવાનની વાત ચાલે છે. ભરત ચક્રવર્તીની ભક્તિ છે આ. આદિનાથ ભગવાન એમના પિતાની વાણી તો ગામ સાંભળે છે. અને વાલસો એવો મોટો દીકરો લડવા ગયો છે. હવે સાંભળો ધ્યાનથી. ધન્ય ધન્ય હૈ લોગ વહી જો દિવ્ય ધ્વનિ સુન પાતે. કિંતુ ભરતજી છે ખંડો પર વિજય ધજા ફહેરાતે. ભાગ્યવાન કહે સારી દુનિયા. વાહ! શું કહે છે દુનિયા? શું કહે છે દુનિયા? શેને વખાણે છે બતાવો? હા, એક વાત પૂછું. હમણાં 2 દિવસથી 3 દિવસથી આ જીવ નથી. કોણ? હા, બરાબર. હવે જ્યારે મળશે ત્યારે તમે વખાણ કરશો ને. કોણ ભાગ્યશાળી છે બતાવો? ભાગ્યશાળી આ છે. ધન્ય ધન્ય હૈ લોગ વહી જો દિવ્ય ધ્વનિ સુન પાતે. કિંતુ ભરતજી છે ખંડો પર વિજય ધજા ફહેરા. હા, ખ્યાલમાં આવ્યું? આ વાતને આમ ઊંધું કરીને બોલીએ આપણે. ચક્રી ભરતજી છે ખંડો પર વિજય ધજા ફહેરાતે. ઓકે. પર ધન્ય ધન્ય હૈ લોગ વહી જો દિવ્ય ધ્વનિ સુન. થોડું એને સ્કીપ આઉટ કરો આગળ પાછળ, પછી જો. ભાગ્યવાન કહે સારી દુનિયા. આખી દુનિયા કોને ભાગ્યશાળી કહે છે? ભરતને. વાહ, તમે તો જંગ જીતી આવ્યા. ભાગ્યવાન કહે સારી દુનિયા. પરંતુ ઓલા ભરતને પૂછો એનું દિલ કેવું રડે છે. પર સમજે ઓ અભાગે. પણ આવી ભરત જેવી સમજણ હોય તો ને. સમજણ કેળવો તો ભરત ચક્રવર્તી જેવી. તમે ગમે તે કહો પણ અમને ભાગ્યશાળી ન કહો. અમે તો ભાંગશાળી છીએ. કોણ કહે છે? ભરત. તો દ્રવ્ય શુદ્ધ, ક્ષેત્ર શુદ્ધ, કાળ શુદ્ધ, ભાવ શુદ્ધ. એક વાત આ વાત કરવી હતી. બીજી વાત, વ્યાખ્યાનના સાવ છેલ્લે એક વાત આવેલી. જીવન મુક્ત થાય છે. એમાં ગુરુદેવસિંહ એવું બોલ્યા, જો જીવતા મુક્ત થયા. સાવ છેલ્લે 2-3 વાક્ય પહેલાં જ છે, 2-3 લીટી પહેલાંનો જ વાક્ય છે. એટલે આવી દૃષ્ટિ કેળવનારા વચન ગુપ્તિ અંગેનો આખો પ્રકરણ હતો. જીવન મુક્ત થાય છે. વાહ! તો મને એ વિચાર આવ્યા, જીવન મુક્ત તો એ 14મા ગુણસ્થાનના અંતમાં થાય છે. જો કે દેહ મોક્ષ 14મા ગુણસ્થાનના અંતમાં દેહ મોક્ષ. હવે દેહ પણ છૂટી ગયો. 13મામાં જીવન મુક્ત. અહીંયા તો હજી 4થે જ ગુણસ્થાન છે. હજી દૃષ્ટિ જ થઈ છે સ્વરૂપ અને સ્વભાવને. જીવન મુક્ત છે.
શું કહેવા માગે છે ધનજીભાઈ? પણ દ્રષ્ટિએ તો મુક્ત જ છે ને, અંદરનો ગોળો તો એવી દ્રષ્ટિ કેળવવા જેવી છે. એવી દ્રષ્ટિ જ્યારે હોય ત્યારે આવા ભાવ ઉછળે. કેવા ભાવ ઉછળે? વિચરશો કબ મહત પુરુષને પંથ જો, ત્યારે જ ઉપડે. તે સિવાય એક વાત યાદ રાખજો, હું બહુ લાંબી વાત નથી કરવા માંગતો. વૈરાગ્ય ભાવનું ગોલન પણ મહાભાગ્યે જ થાય. ફરી બોલું છું, વૈરાગ્ય ભાવના ગોલન પણ મહાભાગ્યે જ થાય. કયો ભાગી? ગાડી અને બંગલાવાળો ભાગ્ય નહીં. ગાડી અને બંગલા મૂકીને જંગલની વાટે જઈ નિર્ગ્રંથ થવા માટેના જે સાતિશય ભાગ્ય, એવા ભાગ્ય હોય તો જ વૈરાગ્ય ભાવ ઉછળે, અન્યથા નહીં ઉછળે. ખ્યાલમાં આવે છે? વિચરશો કબ મહત પુરુષને પંથ જો. આ સામાન્ય વાત નથી, ધોધ છે, ધોધ વૈરાગ્યના. હું તો એમ કહું, જીવતે જીવ મુનિચર્યા છે. શું કીધું? આ જીવતે જીવ મુનિચર્યા. મહારાષ્ટ્રમાં વગેરે અમે લોકો ઘણા એવા પ્રસંગો જોયા. સ્કૂલ કોલેજમાં વગેરે જે ઓલા ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન હોય ને, તેમાં છત્રપતિ શિવાજી થઈને કોઈ બાળક આવેલો હોય તો એની ડાયલોગ ડિલિવરી અને તલવાર કાઢવાની સ્ટાઇલ અને જે લલકારવાની સ્ટાઇલ, એવું લાગે છે અને એના રોમમાં શિવાજી ધબકે છે. નથી શ્રીમદજી અને ગાંધીજીના બધા પાત્રો આપણે નાટકમાં જોતા હોય. હા, એ બોલે, એની સ્ટાઇલ, એની સાદાઈ, એની ગંભીરતા, હા, એને શબ્દમાં એ મહાપુરુષો ધબકે. એમ આપણા વૈરાગ્યમાં, આપણી ભાવનામાં મુનિપનું ધબકવું જોઈએ. કેવળ વાણી વિલાસ નહીં, વાઘ જાળમાં નહીં ફસાવવાનું. આપણે કરોળિયાના ઝાડની જેમ. ઝાડ કોણ ફેલાવે રાજીવભાઈ? કરોળિયો. અને એમાં અટકી મરે કોણ? કરોળિયો. પોતે જ ફેલાયેલ ઝાડમાં પોતે જ અટકી મરે, એમ આ વાણી વિલાસ છે. એમાં એક વાક્ય, એક બહુ સરસ પ્રકરણ આવ્યું છે, ધર્મોપદેશ આપીએ તો બીજાને લાભ થાય, કાંઈ ધૂળે લાભ ન થાય. લાવ પુસ્તક લાવ. એટલી સરસ વાત કરી છે. એક જ મિનિટ તમને બતાવું કે વચનગુપ્તીવાળી વાત હતી ને, વચનગુપ્તી. તો વાણી વિલાસ અને વચન વ્યાપાર એને તમે મૂકી કેવી રીતે શકો? હા, આમાં એને તમે રાખી કેવી રીતે શકો? એને સારા ને એનાથી લાભ થાય ને ફલાનું થાય ને ઢીકણું થાય, એ વાત તમે કહી કેવી રીતે શકો? પાના નંબર 144 છે, 144. નીચે જો, નીચેના ફકરામાં વચ્ચે દરબારને મળે જે મુમુક્ષુનું વાક્ય છે ને, એના ઉપરની 3-4 પંક્તિ. વચન ગોપવાની અમૂર્ત દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞાનથી અગોચર હોવાને લીધે બંને પ્રત્યે વચન પ્રવૃત્તિ થતી નથી. મૌન વ્રતિ વચન ગુપ્તી છે, સમજાવવા માગે છે. તેમાં બોલ્યા ગુરુદેવશ્રી કે અહીંયા તો એમ કહે, 3 લીટી જો, અહીંયા તો એમ કહે, મળ્યું? ઉપદેશ દેવાથી લાભ થાય. બોલો બંને બહેનો, બ્રાહ્મી અને સુંદરી, બોલો. હા, વાત સાચી સાહેબ. ઉપદેશ તમે આપો તો અમને લાભ, તમને લાભ થાય, પણ આપવાવાળાને ગેરલાભ થાય એનું હું કોઈની પણ વાત કરું છું. ઉપદેશ દેવાથી લાભ થાય, લોકો ધર્મ સમજે. રાજુભાઈ મને 1000 વાર કહેતા હોય, સાહેબ જો તમે છો ને એટલે બહુ ધર્મનો પ્રભાવ ના થાય, બધાએ સમજે. શું ખાખ સમજે? કોઈ કોઈનાથી નહીં સમજે રાજુભાઈ.
હા, લોકો ધર્મ સમજે એનો લાભ મળે. શું લાભ મળે? એ વાત ખોટી. ઉપદેશમાં લાભ મળે ને. અરે 2-2 કલાક 3-3 કલાક સવારે સમજાવું. બોલો 45 વર્ષ સમજાવતા ગયા. બોલે છે ગુરુદેવ, હા કાંઈક આપે કે નહીં, 10મો ભાગ નહીં મળતો હોય, આ ઘરાસી એને મળે ને. પછી ખબર આખું પ્રકરણ છે એમાં કેશુભાઈનું નામ લઈને ઓલા પ્રવચન હાલનું મુહૂર્ત, પ્રમાગમ મંદિરની બધી વાત. તો ખેતરો આપે ને, ઓહો, એ ખેતરમાં જો એ ધાર્મિક કાર્ય થઈ જાય તો 10મો ભાગ અમારી જમીન પવિત્ર થઈ જાય. મને તો વિચાર આવ્યા કે લોકોમાં કેવો ગ્રહિત મિથ્યાત્વ છુપાયેલો છે. જો આમાં નીચે જો જમીનની છે. એક મંદિર બનાવો, એમાં જે કાંઈ ધર્મ ધ્યાન થશે એ મંદિર બનાવનારને લાભ થશે, ધૂળે નહીં થાય. સાંભળને, હા, ઇન્સેન્ટિવ કહેવાય ને એને, ઇન્સેન્ટિવ. તો આવા કંઈ ઇન્સેન્ટિવ થતા હશે? તમે શું કહો છો બોલો? તમે હા પાડો તો હા પાડીએ, નહીં તો નહીં. ગુરુદેવ તો ના પાડે છે, પણ લોકોમાં આવો ભ્રમ છે. ને મારું ખાલી પ્લોટ છે, લઈ લો ને તમે, તમારે ત્યાં વિધાન કરવાનું છે, કરો. લોકો આવીને લાભ લઈ જાય, અમારી જમીન ધન્ય થઈ જાય. આ બધી માન્યતાઓનું ખંડન છે. એમાં તીવ્ર ગ્રહિત મિથ્યાત્વ છે. અરે જમીનમાં ગઈ. બહુ સમજવા જેવું છે. એટલે આમાં જે વિચારશું કે મહત્પુરુષને પંથ જો વૈરાગ્યની જે ભાવના, સાતિશય પુણ્યના પરિણામ. પુણ્યના પરિણામ એટલે જેમાં ગર્ભિત શુદ્ધતા છે, ગર્ભિત વિતરાગતા પડેલી છે, એવો એ પુણ્યનો પરિણામ હોય તો જ એને પરમ વૈરાગ્યના નિર્ગ્રંથતાના ભાવો થાય. તો આ છે અદ્ભુત વિચરુંગા કબ મહત્પુરુષને પંથ જપ. એમાં ગુરુદેવ શ્રી બોલ્યા કે આ તો જો જીવતે જીવ મુક્ત થઈ ગયા છે. વ્યાખ્યાન પૂરું થાય એના પહેલાં જોયા કે નહીં, મળ્યું કે નહીં બોલો શબ્દ? કાં ગોતો હોમવર્કમાં કાચું નહીં રહેવાનું. આપણે વ્યાખ્યાન પૂરું થાય છે એની 2-3 લીટી પહેલાં જ છે. જો 111મું બોલ આપણે શરૂ કરીએ. अहो मुनि दशा का सम्यक्त्व उनकी आत्मा में प्रवर्तमान चारित्र दशा और उनकी केवल ज्ञान प्राप्त करने की तैयारी. समझाई છે? આ બહુ સરસ વાત છે. આમાં બોલ આપણે વાંચી ગયા હતા ને ત્યારે મેં આપને વાત કરી હતી કે સમ્યક્ત તો થશે ત્યારે થશે, અને ચારિત્ર પણ પ્રગટશે ત્યારે પ્રગટશે, અને કેવળ જ્ઞાન પણ થશે ત્યારે થશે. 3 વાત છે આમાં. સમ્યક્ત એટલે સાધક અવસ્થાની શરૂઆત, કેવળ જ્ઞાન સાધ્ય દશા પૂર્ણતા. કેવળ જ્ઞાન થયું એટલે પૂર્ણ જ થયું ને. આમ તમે જુઓ તો અનંત જ્ઞાન. વચ્ચે ચારિત્ર દશા છે, સ્વરૂપની લીનતા. થશે ત્યારે થશે. પણ સ્વામીજી આમાં શું કહે છે ખબર? હો એવી તૈયારી. કેવી તૈયારી? 3 પ્રકારની તૈયારી. બોલો કઈ તૈયારી? આ બોલને ટુકડામાં વેચો, કરો આની મીમાંસા. अहो मुनि दशा का सम्यक्त प्राप्त करने की तैयारी. अहो मुनि दशा की आत्मा में प्रवर्तमान चारित्र दशा की तैयारी. अहो उनकी केवल ज्ञान प्राप्त करने की तैयारी. 3 બોલામાં કાઢતા આવડવું જોઈએ. ઘડીક નહીં લાગે એક બોલ વાંચતા, પણ મર્મ છે એમાં. એ દ્રષ્ટિ કમાલ છે, એ રમણતા કમાલ છે, અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કમાલ છે. એની તૈયારી કમાલ છે. આગાઝ એટલું સરસ, તો અંજામ કેવું હશે? आगाज मतलब बोले हम स्टेज पर, आगाज ही इतना शानदार है तो अंजाम कैसा होगा. ये आगाज. वेल बिगनिंग इज ए हाफ डन. સાંભળ્યું છે? વેલ બિગનિંગ ઇઝ એ હાફ ડન. વેલ બિગન હાફ ડન. સારી શરૂઆત એ અર્ધી પૂર્ણતા.
આ બહુ અદ્ભુત વાતો છે બધી, પણ અહીંયા શરૂઆત કરવાની જ વાત નહીં, પામરતામાં જ પડ્યા પાથર્યા હોય. હા, ઘણા લોકો કહેતા હોય 60 વર્ષ થઈ ગયા હોય, 70 વર્ષ થઈ ગયા હોય, હવે કહેતા હોય ને હવે વિચારી છીએ સોમવારથી રોજ સ્વાધ્યાયમાં આવીએ. ખબર ને અઠવાડિયાના કેટલા સોમવાર આવશે જીવનમાં? કંઈ કીધું મેં? કેમ કે 60-70 તો થઈ ગયા છે, હવે એટલા તો કંઈ બાકી છે નહીં. દયા આવે, દયા. બહુ અદ્ભુત વાતો છે. મુનિ દશાનો સમ્યક, તો બોલો મુનિ દશાનો એ ચોથા વાળો સમ્યક જુદો હશે, પાંચમા વાળો જુદો હશે, છઠ્ઠા સાતમા વાળો જુદો હશે? હા, જુદો. દૃષ્ટિમાં ફેર. ખ્યાલમાં આવ્યું? અરે ઘટપણું તો છે કે નહીં વિશેષ? દૃષ્ટિ તો સ્વભાવની જ છે. ઓમ દૃષ્ટિમાં ફેર નહીં, જાતિમાં જરાય નહીં, પણ એની ક્વોન્ટિટીમાં, ક્વોલિટીમાં જરાય ફેર નહીં. ચોથા વાળાની એવી સિદ્ધોની એવી ચોથા વાળાની. સુદિયામ કુદિયામ અપી પ્રાગેવ શુદ્ધતા એશામ સુદિયામ કુદિયામ અપી. પહેલેથી જ સમ્યક દૃષ્ટિ સાધક અને બાધક મિથ્યા દૃષ્ટિ બધા જીવોમાં પ્રાગેવ શુદ્ધતા, પહેલેથી જ શુદ્ધતા છે. નિયમસારમાં કળશ. અમારી પાસે કંઈ નહીં છે કે નહીંથી અમે બેઉ વચ્ચે અંતર કરણી જોઈએ. શુદ્ધતા તો છે જ, પણ એમાં કહે છે મુનિ દશા કા સમ્યક. ગુરુદેવશ્રી નથી કહેતા દીકરો મોટો થાય ગમે પણ બાપ કહે કે ભાઈ તારા માપ અને મારા માપ, મારા પેંગડામાં તું પગ નહીં નાખ. હા, ખ્યાલમાં આવ્યો? બાપી બાપ જ હોય છે અને સંતાની સંતાન જ હોય છે. એમ કેવળી ભગવાન કહે છે, હે જગતના જીવો, તમારા માપદંડ અને અમારા માપદંડ ક્યાંય મેળ નહીં ખાય. રાગી વિચારે જુદું, વૈરાગી વિચારે જુદું. સમજાય છે? રાગી અને વિતરાગીના, વૈરાગીના વિચારોમાં ક્યાં મેળ ખાય? સમજદાર કરે અને ના સમજ કરે, સમજુ સમજે અને ના સમજ સમજે, બેઉની સમજણમાં ઉગમનો ને આત્મનાનો ફેર છે. મુનિ દશા કા સમ્યક તો બહુ જબરદસ્ત શબ્દ છે. એવું એક ઘટ પણ ચોથાવાળાની તો શ્રદ્ધામાં હજી તરલતા છે, ચંચળતા છે. કેમ કે એને હજી વ્યાપાર કરવો છે, ધંધો કરવો છે, લગ્ન કરવા છે, યુદ્ધ મેદાને લડવા જવું છે. ભલે ને છે સમય દૃષ્ટિ. ઓલા એ તો નાગા થઈને જંગલમાં જઈને સ્વરૂપમાં લીન થઈ ગયા. સમ્યકમાં કેટલો ફેર છે. हाँ, तो मुनि दशा का सम्यक उनकी आत्मा में प्रवर्तमान चारित्र दशा. बोलो, चौथा वाળાની લીનતા 6 મહિનામાં એક વખત થાય, પાંચમા વાળાની લીનતા और ઓછા સમયમાં થાય. શુદ્ધોપયોગી મુનિરાજની લીનતા તો અંતર મૂર્તમાં થાય, ઘડીકમાં છઠ્ઠો, ઘડીકમાં સાતમો. ચારિત્ર દશા કેવળ જ્ઞાન પ્રાપ્ત લેવાની તૈયારી. ગુરુદેવજી કહે છે હમણાં જો સ્વરૂપમાં લીન ફળાક દઈને કેવળ જ્ઞાન લઈને ઉભા થઈ જવાના છે. તૈયારી પણ ધન્ય છે. કાર્ય તો હજી આવ્યું નથી. આ બોલ પ્રમાણે તો હજી કાર્ય આવ્યું નથી, પણ કાર્યનો તો માંડવો હજી. હા, જેમ નથી હમણાં સોમગઢમાં જે પ્રતિષ્ઠા થઈ હતી, પ્રતિષ્ઠા થઈ ત્યારે થઈ, પણ એના 15 દી પહેલાંથી તો ઓલા માંડવો નખાણો હતો, માંડવાના જ વિડીયો ફરતા હતા. ઓહો હો સ્ટેજ, ઓહો માંડવો, પ્રતિષ્ઠા મંડપ આવડો સરસ, લાઇટો અને ઝગમગ અને ફલાનો અને ઢીકણો, કેટલું બધું એ ફરતું હતું. તો એને ભવ્યતાના એંધાણ મળે ને આપણને, ખ્યાલમાં આવે છે. એમ કહે છે આ બોલમાં મુનિ દશાનો સમ્યક અને આત્મ સ્વભાવમાં પ્રવર્તમાન ચારિત્ર દશા અને એમની કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની તૈયારી. ગુરુદેવ શ્રી કહે છે અહો
ગ્રંથનું નામ શું છે? બોલો ધનજીભાઈ. અહો ભાવ. જો એ અહો અને આપણા ભાવ, ગુરુદેવ શ્રીનો અહો અને આપણા ભાવ, એનું નામ અહો ભાવ. બધું જ ગુરુદેવનું નહીં લેવાનું, થોડુંક આપણું પણ ભેળવવાનું ને એમાં. બધું સ્વામીજીનું, બધું જ ભાડેથી રાખવાનું. તમે નવી કાર લેવા જાઓ તો 5-50 હજાર તો ખિસ્સામાંથી કાઢવા પડે કે નહીં રાજુભાઈ? ડાઉન પેમેન્ટ તો સીધી વાત છે ને. તો એ અહીં ડાઉન પેમેન્ટમાં ભાવ તો આપણા રાખો, ભલે ને અહો એ ગુરુદેવનો રાખો. અહો ભાવ, ભાવ વાસન કરવા જેવું છે. તો અદ્ભુત વાતો છે, વિચારજો. ઓમ નમઃ શિવાય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक.